સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જાહેરમાં રોડ પર ભરાયેલા ગંદા વરસાદી પાણીમાં શાકભાજી ધોઈ વેચતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2 પાસેનો આ વિડીયો છે જે હાલ વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફેરીઓ કે જે ગંદા કાદવવાળા પાણીમાં કે જેમાં લોકો પગ મૂકીને ચાલતા હોય છે તેમાં કોળો જેવી શાકભાજી ધોઈ રહ્યો છે। આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવીને વેચવા માટે તૈયાર હોય તેવું પણ વિડીયોમાં દેખાય છે। આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આ અંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ જણાવ્યું હતું કે શાકભાજી પર માટી ચોંટી હોવાથી તેને આ પાણીમાં ધોઈ રહ્યો હતો। જો કે આ સ્પષ્ટતા અસંતોષકારક હોવાનું લોકો માની રહ્યા છે। સામાન્ય રીતે શાકભાજી આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ આ વિડીયો જોયા બાદ ઘણા લોકો શાકભાજી ખાતા પહેલા 2 વાર વિચારવા મજબૂર થયા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તાર જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓ વધુ જોવા મળે છે ત્યારે આ પ્રકારની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો કરી રહી છે। મોહલ્લાઓમાં ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીકરે જણાવ્યું કે આ વિડીયોના આધારે હવે સઘન તપાસ કરવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।